સુરત શહેરના લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે શહેરની સેવકીય કાર્યમાં અગ્રસર રહેતી સુરત માનવ સેવા સંઘ છાંયડો સંસ્થાના કર્મચારીઓ માટે છાંયડો પ્રીમિયર લીગ સિઝન 5નું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં પુરુષો અને મહિલા ક્રિકેટ ટીમ બનાવવામાં આવી હતી। મોટી સંખ્યામાં કર્મચારીઓ પોતાના પરિવારોની સાથે આ ક્રિકેટની મેચ રમવા માટે જોડાયા હતા। છેલ્લા 5 વર્ષોથી આ આયોજન કરવામાં આવી રહ્યું છે, જેથી સંસ્થામાં એકતા બની રહે। મારું નામ મનોજ પ્રજાપતિ, સુરત માનવ સેવા સંઘ છાંયડો કોર કમિટી મેમ્બર। અને આજે અહીં સુરત માનવ સેવા સંઘ છાંયડો સંચાલિત 5મી ક્રિકેટ ટુર્નામેન્ટનું અહીં આયોજન કરેલું છે લાલભાઈ કોન્ટ્રાક્ટર સ્ટેડિયમ ખાતે, જેમાં અમે જે છાંયડામાં જે આપણા સિવિલ હોસ્પિટલમાં ઉધના સેન્ટરમાં જે કર્મચારીઓ કાર્ય કરે છે તે કર્મચારીઓ તથા તેમના પરિવાર દ્વારા આપણે અહીં ભાગ લઈને ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરીએ છીએ, જેથી કરીને અહીં આપણે એક પારિવારિક એક માહોલ બનાવી શકીએ અને સંસ્થામાં દરેક કર્મચારીઓ એકબીજા પ્રત્યે પરિવાર ભાવના જાગે તે હેતુથી આપણે આ કાર્ય કરીએ છીએ। પ્રોત્સાહન માટે આપણે દરેક આ જે ક્રિકેટ ટીમનું આયોજન કરવામાં આવે છે તેમાં દરેક જે આપણા કર્મચારીઓ ખરા તે કર્મચારીઓના પરિવારના બધા જ સભ્યોનો આપણે અહીંયા સહકાર આપણે લઈએ છીએ અને એમને પણ ભાગ લઈ એવો આપણે એક સલાહ આપીએ છીએ। હા, પ્રથમ ક્રિકેટ ટુર્નામેન્ટ અને આ 5મી ક્રિકેટ ટુર્નામેન્ટ 5 વર્ષમાં ખરેખર અહીં જે કર્મચારીનો ઉત્સાહ જોવા મળે છે અને વર્ષે વર્ષે આ આયોજનમાં એક અમે સફળતા મેળવીએ છીએ અને દરેક કર્મચારીઓનામાં સાથ સહકાર મળી રહે છે અમને।